સુરતમાં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી છે। શહેરની શેઠ ધનજીશા રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં એક ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીએ ધોરણ 12માં ભણતા વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી। આ ઘટના સ્કૂલમાં થયેલા એક સામાન્ય ઝઘડાને કારણે બની છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો, જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને આ વિવાદ અંગે જાણ થઈ ત્યારે તે હસવા લાગ્યો। હુમલો કરનાર વિદ્યાર્થીને આ વાત પસંદ ન આવતા તેણે મનમાં વેર રાખીને બદલો લેવાનું નક્કી કર્યું હતું। આ ઘટના બાદ જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી તેના મિત્ર સાથે સાયકલ પર સ્કૂલથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે હુમલો કરનાર વિદ્યાર્થી રિક્ષામાં તેનો પીછો કરી રહ્યો હતો। સ્કૂલથી માત્ર 100 મીટર દૂર પહોંચતા જ રિક્ષામાંથી ઉતરીને હુમલાખોર વિદ્યાર્થીએ ઇજાગ્રસ્ત વિદ્યાર્થી પર અચાનક સળિયા વડે હુમલો કરી દીધો। આ હુમલામાં વિદ્યાર્થીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે। માતા પિતા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનો સીટી સ્કેન રિપોર્ટ અને સળિયો લઈને સ્કૂલે પહોંચ્યા હતા, ત્યારે આ હુમલાની જાણ થતાં જ પીડિત વિદ્યાર્થીના વાલીઓ અને અન્ય વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો। તેઓ હાથમાં સળિયા લઈને શાળાના ગેટ પાસે એકઠા થયા અને શાળા સંચાલકો સામે ઉગ્ર રજૂઆત કરી હતી। આ ઘટનાને પગલે વાલીઓ મોટી સંખ્યામાં એકઠા થઈને શાળાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને રજૂઆત કરવા પહોંચ્યા હતા। ઘટનાના 16 કલાક બાદ સ્કૂલે આ મામલે તપાસ શરૂ કરી છે, ત્યારે એક દિવસ પહેલા વાલીઓએ શાળાને જાણ કરી હતી, પરંતુ શાળાએ બીજા દિવસે તપાસ શરૂ કરી છે। બંને વિદ્યાર્થીના વાલીઓને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે। વાલીઓએ સ્કૂલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા અને માંગ કરી છે કે આવા હિંસક કૃત્ય કરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવામાં આવે। વાલીઓએ શેઠ ધનજીશા રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને લેખિતમાં ફરિયાદ આપી છે। તેઓએ આ સમગ્ર મામલે જવાબદાર વિદ્યાર્થીને શાળામાંથી સસ્પેન્ડ કરવાની અથવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને। કોઈક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓને જરા મસ્તી નાની મસ્તી બાબતમાંથી કે ભાઈ આણે આને માર્યું એટલું સાંભળીને જો ગંભીર અને એકદમ મુદ્દાને એકદમ ગંભીર બનાવી લે છે અને આટલું હદ સુધી જાય છે કે અમે એને મારી નાખવા સુધી પણ પહોંચી જાય છે। તો ઠીક છે કે એ દોસ્તાર એનો બીજો હતો, તેણે સળિયો લઈ લીધો એટલે આ છોકરો બચી ગયો છે, નહીંતર આ છોકરો બી અમદાવાદ વાળી જેવી જ ઘટના સેમ ટુ સેમ બનતે કે સ્કૂલની બહાર બીજી સ્કૂલની બહાર આ ઘટનામાં એને મારવામાં આવ્યો છે। અમે તો એટલું ઈચ્છીએ કે આ છોકરાને ઉપજીએસ ના પદ પરથી કાઢવામાં આવે અને સમજાવે કે શું આગળ જીવનમાં તમારે સારા નાગરિક તરીકે બહાર આવવાનું છે, અને જો નહીં માને તો પછી સ્કૂલમાંથી પણ એને બહાર કાઢો તમે। મારું નામ દેવાંગ ગાંધી છે। મારો છોકરો 12મા ધોરણમાં ભણે છે અને અહીંયા સ્કૂલમાં કોઈ છોકરા મારા જે છોકરાને માર્યું તેને મગજમારી થયો હશે, તેની આગળથી તેની સાથે કંઈક અનબન બનાવ બનેલો છે અને એ કાલે ઘરે જતો હતો ઓલા પર અને એ રિક્ષામાં હતો, રિક્ષામાંથી કૂદીને મારા છોકરાની પર એટેક કર્યો છે, એટલે ધક્કો માર્યો છે, જમીન પર સુવડાવીને માર્યો છે અને પછી આ સળિયામાં માર્યો છે। આ તો ગંભીર રીતે અમદાવાદ જેવી હતી। મારા છોકરાને દોસ્તો હતો એટલે મારો છોકરો બચી ગયો છે, એટલે આ માટે બેકગ્રાઉન્ડ જોબ માટે તેને કંઈક હજુ આંટી વધારે કઈ જરૂર હતી। હમણાં હોસ્પિટલમાં મારો છોકરો હતો એની ગેરંટી હતી। સ્કૂલ તરફથી રિસ્પોન્સ સારો મળે છે। અમે અત્યારે એના પેરેન્ટ સાથે ચર્ચા કરવાના છે, પછી કરવાના છે। ગંભીર એટલે હવે આ સળિયો હાથમાં છે, આનાથી બિલ્ડિંગ બને છે, આ લોકોનો સળિયો છે। છોકરાની માનસિકતા કેવી છે, મેં છોકરા સાથે વાત કરીને મેં છોકરા સાથે જ્યાં રફતી વાત કરેલી હતી, એ છોકરા મને ધમકી આપી કે રાતના તને આવીને હું મારીશ, મને પોતાની ધમકી આપેલી।